સુરતની લિંબાયત પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી છે. છેલ્લા 3 વર્ષથી ગુમ થયેલા એક યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, જેના કારણે પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકો અને યુવાનોને શોધવા માટે ઓપરેશન મિલાપ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્રના થાણા જિલ્લાના રહેવાસી ઓમ પ્રકાશ જેસવાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર ધર્મેન્દ્ર કુમાર વર્ષ 2023માં સુરત કામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો. લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એચ. ચૌધરીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ગુમ થયેલા ધર્મેન્દ્ર કુમારને અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સહી સલામત શોધી કાઢ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના બન્યા વગર યુવક મળી આવતા પોલીસે તેના પિતા સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું. 3 વર્ષના લાંબા વિરહ બાદ પુત્રને મળતા પિતાની આંખો હર્ષથી ભીની થઈ ગઈ હતી અને તેમણે સુરત પોલીસનો આભાર માન્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલ રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે એટલે કે એસએમસીની ટીમે દારૂના મોટા જથ્થા સાથેની હેરાફેરી ઝડપી પાડી છે. હરિયાણાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચમહાલ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. એસએમસીના પીએસઆઈ જે.એચ. સિસોદિયા અને તેમની ટીમે હાલોલથી વડોદરા તરફ જતા રોડ પર બાસ્કા ગામ નજીક આવેલી સર્વોત્તમ હોટલ પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 2 લક્ઝરીઝ કારમાંથી વિદેશી દારૂની કુલ 4,555 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 12.57 લાખ રૂપિયા થાય છે. પોલીસે સ્થળ પરથી હરિયાણાના સોનીપત જિલ્લાના રહેવાસી હર્ષ શર્મા, યશ રાકેશભાઈ સહિત એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી સપ્લાય કરવાનો હતો અને ભાવનગરના સોનગઢ ખાતે મોકલવાનો હતો. પોલીસે 12.57 લાખ રૂપિયાનો દારૂ, 10.50 લાખની 2 કાર અને મોબાઈલ ફોન મળીને કુલ્લે 23.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા હરિયાણાના સપ્લાયર્સ અને ભાવનગરના રિસીવર્સ સહિત કુલ 7 શખ્સોને પોલીસ શોધી રહી છે. હાલ તમામ આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી માટે ભાજપે આખરે તમામ 30 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. યાદી જાહેર થતાની સાથે જ શહેરમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માં આયાતી ઉમેદવારો સામે પાયાના કાર્યકરોએ બગાવતનું રણસિંગું ફૂંક્યું છે. સુરત ભાજપે લાંબી પ્રતીક્ષા બાદ ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપની આ યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું છે તો અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે. જોકે સૌથી મોટો ભડકો વોર્ડ નંબર 8માં જોવા મળ્યો છે. અહીં પક્ષ દ્વારા સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને અન્ય વિસ્તારના એટલે કે આયાતી લોકોને ટિકિટ અપાતા વિરોધ વંટોળ ઉઠ્યો છે. મોટી સંખ્યામાં ભાજપના પાયાના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને પક્ષના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો છે. કાર્યકરોનો આક્ષેપ છે કે વર્ષોથી વોર્ડમાં રાત દિવસ મહેનત કરનારાઓની અવગણના કરીને બહારના લોકોને લાદવામાં આવ્યા છે. નારાજ કાર્યકરોએ ચીમકી આપી છે કે જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડશે. શહેરમાં અન્ય કેટલાક વોર્ડમાં પણ ટિકિટ કપાતા ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે હવે આ અસંતોષને ઠારવો ભાજપના મોવડી મંડળ માટે મોટો પડકાર બની રહેશે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મૈદરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઇસમને દબોચી લીધો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મૈદરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ અને ઘનશ્યામસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે મૈદરપુરા વાસફોડા પુલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે અમન મંજિલ પાસે જાહેર રોડ પરથી ઇબ્રાહિમ નઝીમ ફૂટવાલા નામના ઇસમને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી 16.160 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, રોકડ રકમ અને મોટરસાયકલ મળીને કુલ્લે રૂપિયા 26,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સિનિયર પીઆઈ ડીયુ બારડ અને પીએસઆઈ એસએ આસનાનીની રાહબરી હેઠળ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા માટે પોલીસની આ કામગીરી પ્રશંસનીય માનવામાં આવી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરનાર એક રીઢા સ્નેચરને પોલીસે ઝડપી પાડ્યો છે.
ડિંડોલી પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને 2 વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેરમાં પ્રોપર્ટી સંબંધી ગુનાઓ ડામવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના મુજબ ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વહેલી સવારે રિક્ષામાં જતી મહિલાઓના પર્સ ખેંચીને નાસી જનાર મોઇન ખાન ઉર્ફ બોબડા પઠાણને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી પોલીસે 4 નંગ મોબાઈલ ફોન, 39,000 રૂપિયા રોકડા અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલ મળીને કુલ્લે રૂપિયા 1,33,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલ આરોપી મોઇન ખાન રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ ચોક બજાર, પાંડેસરા, ઉધના અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. ડિંડોલી પીઆઈ PL વાઘેલા અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી સ્નેચિંગના 2 મુખ્ય ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.